નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ મિત્રો દીવના સુપ્રસિદ્ધ એવા ગંગેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં ગંગેશ્વર મહાદેવના મંદિરનું સરસ મજાનું મિત્રો નવનિર્માણ કામ ચાલી રહ્યું છે. આપણે અત્યારે આ વિડીયોમાં તમને દેખાડશું સરસ મજાનું મિત્રો ભવ્ય જે નવનિર્માણ થઈ રહ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું મિત્રો આપણને ગંગેશ્વર મહાદેવનું નવનિર્માણ થયેલું મંદિર દેખાઈ રહ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો, જો સરસ મજાના મોટા મોટા પિલોર બનશે એવું આપણને જણાઈ રહ્યું છે. સુંદર મજાનો મિત્રો જો દરિયો ઘૂંઘવાટા કરી રહ્યો છે પાછળ તમને, તે પણ આપણે આગળથી તમને દેખાડશું. અહીંથી જો મિત્રો સરસ મજાનો એક કોરિડોર તૈયાર થઈ રહ્યો છે, જે સીધા આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે આપણે લઈ જશે. તો આપણે આગળ પણ જઈશું ને સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે આપશું. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનો મિત્રો આ એક કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. અને સરસ મજાનો મિત્રો આ ચોમાસાનું આહલાદક વાતાવરણ છે મિત્રો. જો દરિયાનો ઘૂંઘવાટા પણ તમે સાંભળી શકશો. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે ગંગેશ્વર મહાદેવને પણ આપણે તમને દર્શન કરાવશું. અને સામે તમે જે જોઈ રહ્યા છો નવનિર્માણ પામેલું મંદિર છે, તે પણ આપણે તમને વિડીયોમાં દેખાડશું. તો જોઈ શકો છો મિત્રો, જો કેવું સરસ મજાનું જો એક સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. અને થોડા જ સમયમાં મિત્રો જો આ એક સરસ મજાનું એક કોરિડોર તૈયાર થશે. સામે પણ જો સરસ મજાનો એક શ્રી ગંગેશ્વર મહાદેવનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવ્યો છે. તો આપણે આ બાજુથી આગળ જશું અને તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો સરસ મજાના મિત્રો જો કોન્ક્રીટથી એક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને આ બાજુ મિત્રો જો દરિયો ઘૂંઘવાટા કરી રહ્યો છે, જોઈ શકો છો. જો કેવડા મોટા વિશાળ મોજા અત્યારે જો દરિયામાં આપણને કરંટ જોવા મળી રહ્યો છે, જોઈ શકો છો. અને આપણે સામે જે મિત્રો જો આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે જઈશું, ત્યાં તો મિત્રો જો એકદમ મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને મહાદેવને જળાભિષેક થઈ રહ્યો છે. તો આપણે તે પણ તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે સેવા જ આપણે સીધા જ આ કોરિડોરથી સીધા આવશું, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો એક મુખ્ય પ્રવેશદ્વાર તૈયાર થઈ રહ્યો છે. ઉપર પણ તમે જોઈ શકો છો 5 શિવલિંગ આપણને દર્શન થાય છે. અને શ્રી ગંગેશ્વર મહાદેવ આ દીવના સુપ્રસિદ્ધ એવા મહાદેવના મંદિરનું મિત્રો નવનિર્માણ થઈ રહ્યું છે. સામે તમે જોઈ શકો છો કાળા પથ્થરથી એક સરસ મજાનું મિત્રો જો મંદિર તૈયાર થઈ ગયું છે. અને સરસ મજાનું મિત્રો જો પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો નાના નાના મંદિર આપણને દેખાઈ રહ્યા છે. ત્યાં પણ આપણા સરસ મજાના દેવી દેવતાના મૂર્તિઓ લાગશે એવું આપણને જણાઈ રહ્યું છે. જો સરસ મજાનું મિત્રો જો એક પૂરજોશથી કામકાજ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. મોટી મોટી ક્રેનો પણ અહીંયા પડી છે. અને જો ચબૂતરામાં પણ મિત્રો જોઈ શકો છો કબૂતર બેઠા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો દરિયાનો ઘૂંઘવાટ કેવો છે. અને ચોમાસાનું વાતાવરણ મિત્રો જો આહલાદક વાતાવરણ છે, જોઈ શકો છો. આપણે સરસ મજાના મિત્રો તમને જે નવનિર્માણ થયેલું મંદિર છે તે પણ આપણે દેખાડશું. અને નીચે પણ આપણે સરસ મજાના ગંગેશ્વર મહાદેવના પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો તમે ગંગેશ્વર મહાદેવના મંદિરે તમે દર્શન કરવા આવતા હોય તો આ જે નવનિર્માણ પામી રહેલું મંદિર છે તે અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ છે. તો તમારે પાર્કિંગ પણ થોડું દૂર કરવું પડશે, તેનું ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા મિત્રો સરસ મજાના આપણને નંદી મહારાજના દર્શન થાય છે, તમે જોઈ શકો છો. વિશાળ આપણને નંદી મહારાજ દેખાઈ રહ્યા છે. જો મિત્રો, જય નંદી મહારાજ, જય નંદી મહારાજ. મિત્રો જો સરસ મજાનું મિત્રો મંદિર અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. આપણે મંદિર ઉપર પણ જઈને તમને દેખાડશું. સરસ કાળા પથ્થરથી મિત્રો જો એક મંદિર તૈયાર થઈ રહ્યું છે. મહાદેવ મહાદેવ મહાદેવ. જો મિત્રો જોઈ શકો છો મિત્રો, જો કેવા સરસ મજાનું એક મંદિર અહીંયા બનશે એવું આપણને જણાઈ રહ્યું છે. કેટલા સમયમાં બનશે આપણને ખ્યાલ નથી, પણ આપણે જ્યારે પણ આ મંદિર બની જશે ત્યારે પણ આપણે તમને ફરીથી એક નવો વિડીયો પણ બનાવીને તમને દેખાડશું. જોઈ શકો છો મિત્રો એક સરસ મજાના કાળા પથ્થરથી મિત્રો જો મંદિર તૈયાર થઈ રહ્યું છે. તમે ડિઝાઇન જોઈ શકો છો. જો વિશાળ જગ્યામાં મિત્રો જો આ મંદિર અત્યારે બની રહ્યું છે. અને આપણે સામે જ નીચે જશું મિત્રો,
ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. જો સામે જ મિત્રો જો નીચે જવાનો રસ્તો છે, તો આપણે ત્યાં પણ તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આપણે સામે જે નવું નિર્માણ થયેલું મંદિર છે, આપણે તે જોઈને આપણે નીચે આવી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો મિત્રો જે પ્રાચીન ગંગેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયાથી આપણે જો સૂજ ઉતારીને મંદિર તરફ જશું અને જે દરિયાદેવ જે પ્રાચીન એવા ગંગેશ્વર મહાદેવને મિત્રો જે જળાભિષેક કરે છે તે પણ આપણે તમને દેખાડશું. મિત્રો જોઈ શકો છો જો અહીંયા પણ આપણને સરસ મજાના નંદી મહારાજના દર્શન થાય છે અને જોઈ શકો છો મિત્રો જે ગંગેશ્વર મહાદેવ દીવમાં પ્રાચીન એવા મહાદેવને પણ મિત્રો આપણે તમને દર્શન કરાવશું. જો થોડી જ વારમાં મિત્રો જો અત્યારે વરસાદનું વેળ પાણીનું તો જોઈ શકો છો જો આવી રીતે દરિયાના પાણીથી મિત્રો જો ગંગેશ્વર મહાદેવને અહીંયાથી જળાભિષેક થતું હોય છે. તમે પણ મિત્રો દર્શન કરી લેજો અને ઉપર તમે જોઈ શકો છો મિત્રો જો શેષનાગના પણ આપણે સરસ મજાના દર્શન થાય છે. જો આવી રીતે જવાનો રસ્તો છે મિત્રો. જો દરિયાનો કરંટ તમે જોઈ શકો છો. આ જ પાણી મિત્રો જો મહાદેવને જળાભિષેક કરતું હોય છે દરિયાનું. જોઈ શકો છો મિત્રો. જો તમે જ્યારે પણ મિત્રો દીવ આવો તો તમે એકદમ શાંત વાતાવરણ છે. ગંગેશ્વર મહાદેવના સરસ મજાના તમને દર્શન થશે અને શાંતિથી તમે આરામથી અહીંયા તમારો ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો. જો સરસ મજાનું મિત્રો જો વાતાવરણ છે અને ચોમાસાના સુંદર દ્રશ્યો પણ આપણને જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો આવી રીતે 3 રસ્તા છે મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે પાણી ઓછું છે એટલે અત્યારે મહાદેવને જળાભિષેક નથી થઈ રહ્યું. ત્યારે પણ મોટું મોજું આવે ત્યારે આ સરસ મજાનું મહાદેવને અભિષેક જો અહીંયા થતું હોય છે. જો દેશ વિદેશથી મિત્રો જે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે બધા દર્શન કરવા આવતા હોય છે અને સરસ મજાનું મિત્રો જે ગુજરાત સરકાર દ્વારા મંદિરનું જે રિનોવેશન કરવામાં આવે છે અત્યારે એનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. આપણે તમને દેખાડવું ઉપરથી પણ મિત્રો જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. જોઈ શકો છો મિત્રો. જો અહીંયાથી બહાર જવાનો રસ્તો છે તો આપણે ઉપર જશું અને ઉપરથી પણ તમને દેખાડશું મિત્રો. પ્રાચીન એવા ગંગેશ્વર મહાદેવના તમને દર્શન કરાવ્યા. જોઈ શકો છો મિત્રો જો આખો કોરિડોર સામેથી મિત્રો જો આખો તૈયાર થઈ રહ્યો છે અને ક્રેન ને બધું સામાન પણ મિત્રો જો અહીંયા પડ્યો છે. અને આ છે પ્રાચીન એવું ગંગેશ્વર મહાદેવનું મંદિર અને સામે જ એક મંદિર મિત્રો જે નવું નિર્માણ થઈ રહ્યું છે અને પાછળ તમે જોઈ રહ્યો છો અરબ સાગરનો મિત્રો દરિયો જોઈ શકો છો. અમે પણ મિત્રો અત્યારે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ અમારા મિત્રો સાથે. જો જોઈ શકો છો આ બધા અમારા મિત્રો છે, આરામ કરી રહ્યા છે. જે અમારા બધા મિત્રો રાજકોટથી અમે સ્પેશિયલ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ અને નવા મંદિરના પણ મિત્રો જો દર્શન કરવા આવ્યા છીએ. મહાદેવ 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 મહાદેવ. આ થાકી ગયા એટલે બધા હોઈ ગયા છે. મહાદેવ મહાદેવ ધ્રુવભાઈ મહાદેવ. મિત્રો તમે પાછા બહાર આવો તો આ બાજુ પણ મિત્રો તમે સરસ મજાના મિત્રો આરામદાયક વાતાવરણ વચ્ચે મિત્રો તમે બેસીને પણ આનંદ માણી શકો છો, જોઈ શકો છો. અહીંયાથી પણ સરસ મજાનો દરિયો નજીકથી દેખાતો હોય છે. જો મિત્રો અહીંયાથી પણ મંદિરે જવું હોય તો જવાય, પણ અત્યારે પાણીનો પ્રવાહ છે એટલે અહીંથી નીચે ન ઉતરાય. જો મિત્રો પથ્થરનો આકાર તમે જોઈ શકો છો ભેખાડોનો. અને દરિયાના ઘૂંઘોટા પણ તમે જોઈ શકો છો. જો આપણે થોડે સુધી નીચે જશું ને તમને નજીક દેખાડું કેવી રીતે મહાદેવને જળાભિષેક થતો હોય છે. જો મિત્રો અહીંયાથી જો મહાદેવને પાણીનું જળાભિષેક થતું હોય જો જોઈ શકો તો મિત્રો જો પાણીની તાકાત કેટલી હોય છે જોઈ શકો છો. તો આવા જ મિત્રો અલગ અલગ પર્યટક સ્થળોના ધાર્મિક સ્થળોના વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.